પૂર્ણિમા મહોત્સવ લકુલિશજીના શિષ્ય પૂજ્ય પ્રીતમ મુનિજીના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો। આજે અષાઢ સુદ પૂનમ એટલે કે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા જે જીવનમાં બાળકના સૌ પ્રથમ ગુરુ એટલે માતા પિતા શિક્ષણ અથવા ગુરુકુળમાં અભ્યાસ અને શિક્ષા માટે જાય એટલે બીજા ગુરુ શિક્ષક અને ગુરુજી હોય, પરંતુ જીવનમાં આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ સાથે શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપતા કાયાવરોહણ આવેલા લકુલિશ ધામ કે જ્યાં કોઈપણ જ્ઞાતિ બાંધ વિના હિન્દુ સનાતન સંસ્કૃતિના પુનરુત્થાન અર્થે શિવાવતાર ભગવાન શ્રી લકુલિશજીના શિષ્ય પૂજ્ય પ્રીતમ મુનિજીના સાનિધ્યમાં અહીં બાળકોને અભ્યાસ સાથે સનાતન સંસ્કૃતિનું પ્રશિક્ષણ આપવામાં આવે છે। ત્યારે આજે અષાઢી પૂનમને ગુરુવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શહેરના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત બહાદુર ગઢવી અને તેમના ગ્રુપ દ્વારા ભજન પ્રસ્તુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પછી પૂજ્ય પ્રીતમ મુનિજીને ફૂલહાર અર્પણ કરાયું હતું। હિન્દુ ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોએ ભાગવત ગીતાના 12મા અધ્યાય તેમજ શ્લોકનું પઠન કર્યું હતું। સાથે જ બાળકો દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ 9 અવતારો જેમાં મત્સ્ય કૂર્મ વારાહ નરસિંહ વામન પરશુરામ શ્રીરામ શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કલિક અવતારો સાથે અલગ અલગ યોગાસનો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પૂજ્ય પ્રીતમ મુનિજીના પૂજન દર્શન કરી સૌએ આશીર્વાદ લીધા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ગુરુકુળમાં નજીવા દરે હિન્દુ ધર્મના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। આવનાર સમયમાં ચારે દિશામાં હિન્દુ ગુરુકુળ તૈયાર કરવામાં આવશે, જ્યાંથી બાળકો હિન્દુ સનાતન સંસ્કૃતિ સાથે શાસ્ત્ર અને શસ્ત્ર યોગા અભ્યાસ સાથે વિદ્યાભ્યાસનું જ્ઞાન પ્રાપ્ત કરશે। આપણા સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમાના દિવસે ગુરુઓના દર્શન માટે શિષ્યો જતા હોય છે અને ગુરુ પાસેથી જ્ઞાન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની કલ્યાણકારી યાત્રા આગળ વધારતા હોય છે। વિશેષતઃ ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પોતે પણ ગુરુત્વના માર્ગે આગળ વધે, શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધે અને પોતાના જીવાત્માનું કલ્યાણ કરે, તે માટેનો આ પ્રયત્ન હજારો વર્ષોથી ચાલતો રહ્યો છે। સનાતન ધર્મને લઈને અમારા વડોદરા પાસે કાયાવરણમાં હિન્દુ ગુરુકુળના બાળકોએ અહીંયા ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું તેમજ કેટલાય વૈદિક શ્લોકોનું નિદર્શન કર્યું। ગુરુકુળમાં બાળકોને સંસ્કૃત સાથે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે, યજ્ઞ યોગ શીખવામાં આવે છે, તેમજ વર્તમાન શિક્ષણ પણ આપવામાં આવે છે। પ્રયત્ન કરીએ છીએ કે બાળકો સંસ્કાર શિક્ષણ સાથે જ શ્રેષ્ઠ જીવન જીવવા માટે અનેકો પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરે, પોતાના કલ્યાણ સાથે સર્વ કલ્યાણ માટે પ્રયત્નશીલ બને। આજના વર્તમાન કાળના યુવાનોએ વિશેષ કરી પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આપણી પૂર્વજો આપણી પરંપરાઓથી દૂર ન થવું જોઈએ, આપણા પૂર્વજોએ જે વિદ્યા આપી છે તેનાથી દૂર ન થવું જોઈએ। એટલે કે તેવા વસ્ત્ર, તેવા ખાનપાન, તેવું જીવન, તેવી દિનચર્યા અને તેવું આચરણ હોવું જોઈએ કે જે દ્વારા આપણે આપણા પૂર્વજોએ આપેલા સંસ્કારોનો ત્યાગ ન કરતા કલ્યાણ કરીએ। વર્તમાનમાં ઘણીવાર જોવા મળતું હોય છે કે પાશ્ચાત્યકરણના પ્રભાવની અંદર યુવાનો તેવા રંગાઈ જતા હોય છે કે માતા પિતા વડીલોનું સન્માન ચૂકી જતા હોય છે અને ધર્મથી દૂર થતા હોય છે, પરિણામે પરિવારોનું પતન થઈ જતું હોય છે। તો બધા મળીને પ્રયત્ન કરીએ કે ધર્મનું પાલન કરીએ, સંસ્કારોને જીવનમાં અપનાવીએ અને શ્રેષ્ઠતા તરફ આગળ વધીએ।